અમદાવાદના મોટેરા ગામમાં તંત્રની ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે। આશારામ આશ્રમ નજીક આવેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે અને જૂના ગામતળ હેઠળના 36 ગેરકાયદે મકાન તોડી પડાશે। જો કે જેસીબી સહિતના વાહનો સાથે સ્થળ પર પહોંચી ઈએમસીની ટીમ અને ડિમોલિશન કામગીરીનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે અને કોર્પોરેશનની ટીમનો રસ્તો રોકીને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। કોમનવેલ્થ ગેમ્સની તૈયારીના ભાગરૂપે તંત્ર કરી રહ્યું છે આ કામગીરી અને મોટેરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે દબાણ કરાઈ રહ્યું છે। જો કે ગેરકાયદે બનેલા મકાન તોડી પડાશે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। અમે બાપ દાદાની પેઢીઓથી આ જૂનું ગામતળ છે। જૂનું ગામતળ તમને પણ ખ્યાલ હશે કે કોઈ દાડો જૂનું ગામતળ ના હટે, બરોબર છે। ઇન્દિરા આવાસ યોજના હેઠળ ખેત મજૂરો જે હતા એ બધાને આ પ્લોટ 50 વારના કાયદેસરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, બરોબર છે। એના જે હવે એ ટાઈમે થોડું ઘણું બાંધકામ વધારાનું કર્યું હશે, મેં ના નથી પાડતા, પણ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે એ લોકોએ અમને નોટિસ આપવી પડે કે ભાઈ 50 વારની ઉપરનું જે બાંધકામ છે એ અમે માપી આપીએ છીએ અને તમે તોડી નાખો, નહીં તો અમે પછી બુલડોઝર લઈને આવીશું। એની કોઈ પ્રક્રિયા આ લોકોએ કરી નથી। અત્યારે સીધા બુલડોઝર લઈને જ આવે છે। બુલડોઝર થી પાડે એટલે 50 વારની ઉપરનું તો બાંધકામ પડે, પણ અમારું 50 વારનું જે કાયદેસર છે, લીગલ છે, એ પણ પડી જાય। એટલે આ લોકોનું કેવું છે કે એ લોકો એ પાડી નાખે અને જમીન બધી સરકી જાય અને જમીન ખેંચીને આ અને બિલ્ડરો અને એમના મળતિયાઓ અને અધિકારીઓ આ બધાને બસ ભ્રષ્ટાચાર કરવો છે આ મેટરમાં। અત્યારે પણ અમુક સિવિલિયન્સ ખાલી કરીને જતા રહ્યા છે મકાનો, પરંતુ અમુક લોકોએ મકાનો ખાલી કરવાના બાકી છે। તો એ શાંતિપૂર્વક રીતે પોતાના મકાનો ખાલી કરી શકે એના માટે એમને પૂરતો સમય આપવામાં આવે છે। એ ઉપરાંત માલ સામાન ફેરવવો હોય તો મજૂરો અને ટ્રકો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ હાલનું જે વાતાવરણ છે એને જોતા એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર એ તમામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ અહીંયા શાંતિપૂર્વક રીતે સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી પૂરી થાય એના માટે પોતાના તમામ સંસાધનો સાથે હાજર છે। અત્યારે પણ અમુક સિવિલિયન્સ ખાલી કરીને જતા રહ્યા છે મકાનો। તો મોટેરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અને ગામ લોકોએ કોર્પોરેશનની ટીમનો ઘેરાવો કર્યો છે। જો કે અધિકારીઓની ટીમનો રસ્તો રોકી વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આશારામ આશ્રમ નજીક આવેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવી રહ્યા છે। ડિમોલિશનની આ કામગીરી ચાલુ છે। જો કે તંત્રની ડિમોલિશનની કામગીરી સામે ગામતળના 36 દબાણ દૂર કરવામાં આવશે અને આ કામગીરી સામે વિરોધ જોવા મળી રહ્યો છે અને વિરોધકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે। જો કે ડિમોલિશન કામગીરીનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। તો આ જ મુદ્દે અમારી સાથે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાઈ ગયા છે। જી પાર્થ, ત્યાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે ડિમોલિશનની કામગીરી દરમિયાન અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે। શું બધું અપડેટ, હાલની પરિસ્થિતિ શું પાર્થ? દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અત્યારે, મારા કેમેરામેનને કહીશ આશીષને કે અત્યારે જે પોલીસે પહેલા માઇકમાં એનાઉન્સ કર્યું હતું અને 30 મિનિટનો સમયની ફાળવણી કરવામાં આવી હતી અને 30 મિનિટમાં જગ્યા અને મકાનો ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ ન થતા અને એક વ્યક્તિએ આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે એક્શનમાં આવી છે અને એકની અટકાયત કરવામાં આવી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે મહિલાઓ પણ અહીંયા પોલીસ સાથે માથાકૂટ કરતી જોવા મળી રહી છે અને અમુક અટકાયત પણ કરવામાં આવી છે। તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ કહી શકાય કે એની બહારના આ દ્રશ્યો છે અને જે પોલીસ દ્વારા ફરીથી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે બિનજરૂરી માણસો વિખરાઈ જાય અને હવે આ જે વિરોધ બાદ આ જે જેસીબી છે તે જેસીબી મકાન તરફ આગળ વધી રહ્યું છે અને લોકો વિરોધ કરી રહ્યા છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે વૃદ્ધ છે તે પોતાનું મકાન બચાવવા માટે અત્યારે હાલમાં કહી શકાય કે અહીંયા વિરોધ કરી રહ્યા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે અને લોકો પણ અત્યારે ક્રોધિત હોય તેવા દ્રશ્યો પણ અહીંયા કેમેરામાં કેદ થઈ રહ્યા છે। તમારો નખો જશે, તમારો નખો જશે।
તો જે રીતના દ્રશ્યો અત્યારે હાલમાં જોવા મળી રહ્યા છે અને લોકો અત્યારે તેનો વિરોધ પણ કરી રહ્યા છે. પોલીસનો કાફલો પણ અત્યારે મકાન તોડવા બાજુ જઈ રહ્યા છે. અહીંયા અનેક લોકો રડી રહ્યા છે. તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અમારા ભાઈ છે અને ભાભી છે, બંને હસબન્ડ વાઈફ ને લઈ ગયા. એમને 3 મહિનાનો નાનો 3-6 મહિનાનો છોકરો છે સાહેબ. એમને કોને બેનને તો ઉતારી દે સર. 2 વર્ષથી અમને હેરાન કરે છે. કાલ રાત્રે આવીને કહી ગયા કે સવારમાં તોડીશું. તો કહી શકાય કે હવે જે આ જીસીબી જે લાઈવ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, 1, 2 અને 3 જેટલા જીસીબી અત્યારે જે કહી શકાય કે 35 જેટલા મકાનોનું ડિમોલિશન કરવા માટે જૂના ગામતળ વસાહત મોટેરામાં આગળ વધી રહ્યા છે અને લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. આ જે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે વિઝ્યુઅલ અત્યારે આના સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે લોકો વિરોધ કરી રહ્યા છે અને વિરોધને પગલે અત્યારે હાલમાં પોલીસનો કાફલો પણ અત્યારે હવે ગામતળમાં કહી શકાય કે એન્ટ્રી કરી છે અને જે રીતની અડધો કલાકની મુદત આપવામાં આવી હતી તે અડધો કલાકની મુદત અત્યારે અહીંયા પૂર્ણ થતા જ મહિલા પોલીસ સાથે તેઓ અંદર અહીંયા અત્યારે ગામમાં પ્રવેશ્યા છે અને હવે ડિમોલેશનની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. જીવીની માહિતી બદલ. તો આ ડિમોલેશનની કામગીરી હાલ ચાલી રહી છે અને ત્યાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. લોકોને અગાઉથી નોટિસ ફટકારવામાં નહોતી આવી તેવું ત્યાંના રહીશોએ જણાવ્યું છે અને હાલ કેટલાક જે રહીશો વિરોધ કરી રહ્યા છે તેઓની અટકાયત પણ કરવામાં આવી છે. અમારા લગ્ન કરીને અમારી વિદાય માટે આપ્યા છે. અમારો મકાન આખી જિંદગી બંધુ બનાવેલું છે. ભાઈ આ તો સરકાર નથી કામની. આ લોકોની હાયલ હોય છે. તમે ક્યાં જશો? તમે અમારું હક તો નહીં પેલી અહીંયા જ મળી જશું પણ મકાન નહીં તોડવા દઈએ. અમને ખાલી ઘર માપીને આપી તો અમે જાતે તોડી કાઢીશું. આટલી મોટી યાર લોકો મશીનરી લઈને આવે થોડુંક બી અડાને અમારું આખું ઘર પડી જાય સર. અમને ખાલી માપીને આપી દો. આ પરિવારની વેદના અત્યારે લોકોને અત્યારે હાલમાં જોવા મળી રહી છે. વિની જે 3 મહિનાનો દીકરો હતો, 6 મહિનાનો, તેના માતા અને પિતાના બંનેને પોલીસે અટકાયત કરી છે અને તેનો પણ અત્યારે હાલમાં વિરોધ સ્થાનિકો દ્વારા અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યો છે. જી દૂર કરવામાં આવશે. લોકો પોતાની વેદના અત્યારે ઠાલવી રહ્યા છે કારણ કે જો આ ઘર આંગણું તૂટી પડશે તો તે લોકો રજડી પડશે અને ગામ લોકોએ કોર્પોરેશનની ટીમનો વિરોધ કર્યો છે અને આ વિરોધકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. મહિલાઓના આંસુ જે છે, મહિલાઓના અશ્રુ પણ ત્યાં વ્યક્ત થઈ રહ્યા છે. તેઓ પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે. આસારામ આશ્રમ મોટેરાની આજુબાજુમાં ડિમોલેશનની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારી કરી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના મોટેરા આશ્રમની બહારના આ દ્રશ્યો છે કે આસપાસના વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી અત્યારે હાલમાં થવા જઈ રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો એ મુજબ અહીંયા સ્થાનિક લોકો અત્યારે હાલમાં વિરોધ કરી રહ્યા છે અને વિરોધને લઈને અહીંયા સ્થાનિક લોકો સાથે આપણે ચર્ચા કરીશું, વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણી સાથે જે અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે એક પ્રકારનો વિરોધ છે. તમારો કયો વિરોધ છે અને શા માટે વિરોધ કરી રહ્યા છો? અમે ભારત દેશની અંદર રહી રહ્યા છીએ અને આ અત્યારે જૂનું ગામતળ છે, મોટેરા જૂના ગામતળ. ક્યારે તમે તમારા ઇતિહાસમાં એવું નહીં સાંભળ્યું હોય કે ગામ ખાલી થયું હશે. આજે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક ગામ ખાલી થવા જઈ રહ્યું છે. કેમ કે બિલ્ડર લોબી અને અધિકારીઓની મિલીભગતના કારણે અમે અત્યારે હાલ આ ભ્રષ્ટાચારને સહન કરી રહ્યા છીએ. જો કાયદાનું કામ કરશે, અમે ના નથી પાડતા, પણ આજે કાયદામાં કોઈ જ કાર્યક્રમ નથી ચાલી રહ્યો. આ બધું ગેરકાયદેસર કરી રહી છે આ અધિકારીઓ અને બિલ્ડર લોબી. બરાબર છે. અમે અત્યારે હાલ તૈયાર છીએ સરકારને આ જમીન સોંપવા માટે, પણ અમારી માંગણી એવી છે કે અમને સારો પ્લોટ, બાંધકામ માટેનો ખર્ચ અથવા તો કેશ કમ્પન્સેશન પ્રોવાઈડ કરવામાં આવે. આમાંથી કોઈ જ પણ પ્રક્રિયા કરવામાં નથી આવતી. સરકાર અને એમના અધિકારીઓ એટલું જ કહે છે કે તમે મકાન ખાલી કરી દો.
અધિકારીઓનું એટલું દબાણ છે અમારા ઉપર કે આ જગ્યા તમે ખાલી કરો અને સ્લમના ક્વાર્ટર લઈ લો. અમે લોકો કોઈ સ્લમ એરિયામાં નથી રહેતા કે ઝુંપડપટ્ટીમાં નથી રહેતા. અમે અમારી માલિકીની જમીન ઉપર સારા પાકા બાંધકામ કરીને રહી રહ્યા છીએ. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ જે પ્રક્રિયા ચાલી રહી છે કાયદાના તદ્દન વિરોધમાં ચાલી રહી છે. પછી કાયદાના વિરોધમાં પ્રક્રિયા ચાલી રહી છે. અન્ય પણ લોકો છે. કેટલી વખત નોટિસ આપવામાં આવી હતી તમને? નોટિસ અમને 6 મહિના પહેલામાં આપવામાં આવી હતી. ત્યારે અમે કોર્ટમાં ચેલેન્જ કર્યું. 50 ચોરસ વાર અમને કોર્ટ તરફથી એવું કીધું કે તમારે રાખવાનું છે, એનું વધારાનું બાંધકામ છે એ તોડવાની વાત કરી હતી, બરાબર. પણ ત્યાર સુધી અધિકારીઓ કોઈ જાગ્યા નહીં. અને હું તો કહું 50 વર્ષથી અધિકારીઓ આજ સુધી જાગ્યા નથી. હવે એમને ખબર પડે કે ઘડી મતલબ ઓલિમ્પિકના નામે બિલ્ડરોને આ બધું આપવામાં આવે છે, આ રીતનું હેરાન કરવામાં આવે છે તમામ. અને રાત્રે પાણી 3-4 મહિનાથી પાણી બંધ કરી દીધું હોય. જયારે અધિકારી કમિશનર સાહેબને અમે મળીએ તો એમનો જવાબ એવો હોય છે કે તમારથી થાય કરી લો, અમે પાણી આજે પણ ચાલુ નહીં કરીએ, કાલે પણ નહીં કરીએ. તમારે લેવા હોય તો તમને ફ્લેટ મળશે. અને હવે સ્લમ વિસ્તારમાં નથી આવતા, જેથી અમે ફ્લેટ લેવા માંગતા નથી. ચોક્કસથી જે રીતના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ગામના આ દ્રશ્યો છે. આસારામ આશ્રમની આસપાસના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને કહી શકાય કે જે ગામ લોકોનો જે વિરોધ છે તે વિરોધ અહીંયા હાલમાં અત્યારે જોવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટમાંથી પણ તેઓને કહ્યું હતું કે તમારું જે 50 વારનું જે છે તે કાયદેસર છે અને બાકી અન્ય છે તે ગેરકાયદેસર છે. ત્યારે તેઓ જે ગેરકાયદેસર છે તે તો આપવા માંગે છે, પરંતુ જે આખા મકાનો તેમના જે જઈ રહ્યા છે એને વિરોધ અત્યારે અહીંયા હાલમાં જોવા મળી રહ્યો છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો જૂના ગામ તળ વસાહત મોટેરા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હવે ટૂંક જ સમયગાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું ડિમોલિશન હાથ ધરવામાં આવશે. ત્યારે ગામજનો પણ અત્યારે હાલમાં વિરોધ કરી રહ્યા છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.